ક છે એ કલમનો ક છે, કલમનો ક, ખડિયાનો ખ, કલમ અને ખડિયો ભેગા થાય તો જ ગણપતિ લખાય, ગણપતિનો ગ, અને ગણપતિ મંડાય તો ઘરનું ઘર થાય, ઘર બંધાય, અને ઘર બંધાય તો આગળ પછી ચકલીનો ચ, ચીંચી ચીંચી શરૂ થાય, અને એની વ્યવસ્થા માટે થઈને પછી જબલા ને ટોપી ને છત્રી ને આવું બધું વસાવવાનું થાય. અને આમ જ્ઞાન સુધીને જો ઓળખીએ તો એમાં ભરપૂર તત્વજ્ઞાન રહ્યું છે. અને આ તત્વજ્ઞાન એ આપણી ગુજરાતી વર્ણ વ્યવસ્થા, ગુજરાતી માતૃભાષાની લિપિ અને એના લિપિ સંકેતોમાં ભરપૂર ભળ્યું છે. એ જ વિચારે મારી ગજ્જત થાતી છાતી, હું ને મારી માતૃભાષા બે ગુજરાતી. તો આજે માતૃભાષા દિવસ હોય ત્યારે ખાસ કરીને નાટ્ય સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શારદા પીઠ કોલેજ દ્વારકાના ઉપલક્ષ્યમાં માતૃભાષા દિવસનો જે ઉત્સવ ઉજવવામાં આવ્યો. આમ તો ચકલીનું ચીંચું ચું અને કોયલનું ટહેકવું અને મોરનું ગહેકવું, મા અને બાપ એ ભાષાનું સૌંદર્ય એટલે આપણી ગુજરાતી. તો ગુજરાતીની વાત આવે ત્યારે ખાસ કરીને સૌ ગુજરાતીઓને એક અલગ મિજાજ હોય, એનો એનો આવકારો અલગ હોય, ઓડકાર અલગ હોય. તો ત્યારે આજે જ્યારે સરસ મજાનો કાર્યક્રમ માતૃભાષા દિવસ મહોત્સવ દ્વારકા શારદાપીઠ કોલેજ ખાતે ઉજવવામાં આવ્યો ત્યારે ખંભાળિયાથી ખાસ જેમની ઉપસ્થિતિ એવા ડૉક્ટર સિંગાળા સાહેબ કે જેમની આપણી વચ્ચે ઉપસ્થિતિ. સાહેબ, આજના માતૃભાષા દિવસ અને ખરેખર આપણને સ્વપ્નું, વિચારવું, રડવું, મળવું, હળવું, ઉમળવું, કકડવું, અકળવું આ બધું જ જે છે માતૃભાષાની અંદર આવતું હોય ત્યારે આજના દિવસે આપનો શો વિષય હતો? આજે માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શારદાપીઠ કોલેજ દ્વારકામાં જે આ કાર્યક્રમનું આયોજન થયું એમાં મારો વિષય હતો વ્યવહાર અને શિક્ષણમાં માતૃભાષાનું મહત્ત્વ. વિદ્યાર્થીઓને વ્યવહારમાં ભાષા કઈ રીતે ઉપયોગમાં આવે અને કઈ રીતે એને પ્રયોજવી, અને શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા કેટલી અગત્યની અને મહત્ત્વની છે એનું વિદ્યાર્થીઓ અને આમ સમાજને પણ ખ્યાલ આવે એ બાબતે થોડા વિચારો મારા પ્રગટ કર્યા છે. સરસ. આજના દિવસે જેમ કે માતૃભાષા પ્રત્યે મારી અને તમારી સૌની લાગણી એમનેમ જળવાઈ રહે અને જીવનની માગણી છે એ એમનેમ જળવાઈ રહે એ માટે પણ જ્યારે આપણે બધા ઉત્સુક હોય ત્યારે ખાસ કરીને ડૉક્ટર ગોસ્વામી સાહેબ કે જેમની પણ આપણી વચ્ચે પ્રેરક ઉપસ્થિતિ છે, ખાસ કરી અને આપણે મળીએ રામાનુજ સાહેબને કે જેમણે બાળકોને સુંદર મજાના કક્કાની વાત કરી, વિદ્યાર્થીઓને જે આગામી દિવસોની અંદર શિક્ષકો બનવા જઈ રહ્યા છે એમને, અને અહીંયા જેટલા પણ સાંભળવા માટે, સમજવા માટે અને ગુજરાતી ભાષાની અંદર ગુર્જર ધરામાં રહેનાર ગુજરાતી ભાષાની અંદર તરબોળ થવા માટે જેટલા તૈયાર હતા એમણે સુંદર મજાના કક્કાની છણાવટથી એક જબરી, ગુજરાતી ભાષામાં કહીએ તો જબરી જમાવટ જેમણે કરી એવા રામાનુજ સાહેબ, એમને આપણે મળીએ. સાહેબ, આજના દિવસે આપનો વિષય તો ખરો જ, પણ સાથે સાથે યુવાનોને આપ શું કહેશો? માતૃભાષા દિવસની ઉજવણીના સંદર્ભમાં સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શારદાપીઠ કોલેજના તત્વાવધાનમાં આ કાર્યક્રમ યોજાયો ત્યારે આજે માતૃભાષામાં સમૃદ્ધતા પ્રાપ્ત કરવી અને માતૃભાષાનું ગૌરવ જાળવી રાખવું એ જ આપણું પરમ કર્તવ્ય હોવું જોઈએ, એ શીખ સૌએ સ્વીકારવી જોઈએ એવું મારો વિચાર હું વ્યક્ત કરું છું. માતૃભાષા પ્રત્યેનું વલણ આવા ટાણે મળી શકાય તો મજા, અને મળ્યા પછી ખળભળી શકાય તો મજા, અને પાછું ફરીથી હળી મળી શકાય તો મજા. ત્યારે ગુજરાતીનો જે આનંદ છે ગુજરાતી ભાષા સાથે, કારણ કે જે ભાષામાં રહી એ ભાષાનો આનંદ, એ ભાષાનો વિચાર, એ ભાષાનું સ્વપ્ન એ આપણા માટે પણ સુંદર હોઈ શકે. ત્યારે આપણી વચ્ચે ખાસ કરીને ડૉક્ટર કુલદીપ સાહેબ જે અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે, પ્રધાન આચાર્ય જે સંસ્કૃત વિદ્યાલય અહીંયા આપણે દ્વારકાની અંદર જગતગુરુ શંકરાચાર્યના આશ્રય સ્થાને સ્થિત છે. ત્યારે સાહેબજી, આજનો જે દિવસ છે એ દિવસને ખરેખર એક દિવસીય કે સર્વોપરી કે સર્વગ્રાહી બનાવવો જોઈએ, એના માટે આપ શું કહેશો? આમ તો સતત ચાલનારી આજે આપણી પ્રક્રિયાઓ છે, જે આપણી દિનચર્યા છે, એમાં આપણે જે ભાષામાં જેવી રીતના વર્તન કરતા હોઈએ છીએ એ સતત ચાલવી જ જોઈએ. એમાં કોઈ શંકા કે અથવા કોઈ પણ પ્રકારનું આપણા મનમાં રહેવું જ ના જોઈએ. સતત આપણે આપણા પરિવાર સાથે એકદમ હળવાશના, એકદમ વ્યવસ્થિત રીતના આપણે એ જ ભાષામાં વ્યવહાર આપણો આખો દિવસનો ચાલવો જ જોઈએ. આપણો
વ્યવહારની વાતો, તહેવારની વાતો, શણગારની વાતો, આ સુંદરતાની વાતો, આ બધી વાતો જ્યારે આપણે આપણી ભાષાની અંદર રજૂ કરતા હોય ત્યારે આ ભાષા સૌંદર્ય, આ ભાષા સ્વરૂપ, આ ભાષા સૌંદર્ય અને એની જે તલસ્પર્શી વાતો જે છે, મને તમને અહીંથી જ્યારે આજના દિવસે માતૃભાષા જે દિવસ આપણે ઉજવવા માટે જઈ રહ્યા છીએ, ઉજવી રહ્યા છીએ, અને આમ તો માં કાયમ હોય, અને માં કાયમ હોય એટલે માતૃભાષા પણ કાયમ હોય, ત્યારે આવો એ કાયમી માટે યાદ રાખવાની એક સુંદર મજાની વ્યવસ્થામાં જ્યારે આપણી વચ્ચે બેન જોડાય. બેન, આપનું શુભ નામ? બારિયા વૈશાલી. હા, બારિયા વૈશાલી બેન, આજના દિવસે માતૃભાષા પ્રત્યેની તમારી વાત, તમારો વિચાર અને આ કોલેજના પરિસરની અંદર આજ થઈ વાત, એના વિશે તમારું શું માનવું છે ને શું કહેવું છે? પહેલી વાત તો કે આપણે માતૃભાષા દિવસ શા માટે ઉજવવો પડે? આપણી માતૃભાષાને આપણે મહત્વ આપતા ઓછા થઈ ગયા છે, એટલે આવા દિવસની ઉજવણી કરવી પડે છે અને લોકોને જાગૃત કરવા પડે છે કે માતૃભાષાનું કેટલું બધું મહત્વ છે. આપણે આપણા જીવનમાં માતૃભાષાનો વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ. સરસ. આજના દિવસે એક સરસ મજાની સમજણ, અને આ સમજણ દરેકની અંદર આવે ત્યારે ખાસ કરીને જેમની નિગ્રહીમાં અને જેનો દ્રષ્ટિકોણ હંમેશા માટે જ્યારે મળીએ ત્યારે એની વાત પણ ગુજરાતીમાં જ હોય, જ્યારે મળીએ ત્યારે વાત ગુજરાતીમાં, અને ચોખ્ખું કે હું તો શુદ્ધ ગુજરાતી બોલનારો માણસ છું, હું તો શુદ્ધ ગુજરાતી બોલનારો માણસ છું. અને અહીંયા દ્વારકાની ઓખા મંડળની જે તાસીર છે એમાં પણ જે શબ્દ શુદ્ધ ગુજરાતીમાં તને કહી દઉં છું, આવું કહેનાર માણસ એટલે આપણા શારદા પીઠ કોલેજના પ્રિન્સિપાલ વાડેર સાહેબ. તો સાહેબને મળીએ. સાહેબ, ગુજરાતી છે અને હંમેશા માટે એક શબ્દ આપણા મુખેથી સાંભળવા મળે કે તને ચોખ્ખું ગુજરાતીમાં કહી દઉં. ગુજરાત સાહિત્ય અકાદમી અને શારદાપીઠ કોલેજના સંયુક્ત ઉપક્રમે જ્યારે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતની પ્રજા જે ગુજરાતને ક્રમશઃ ભૂલી રહી છે એ ન બનવું જોઈએ. આ કોઈ એક દિવસનો પ્રશ્ન નથી. એક જ દિવસે આ કાર્યક્રમ ઉજવી અને આપણે ક્રમશઃ ગુજરાતી ભાષાને ભૂલી રહ્યા છીએ, આપણી માતૃભાષાને ભૂલી રહ્યા છીએ, એ ખરેખર દુઃખદ વાત છે. કાયમી ધોરણે આ એક દિવસ કાર્યક્રમ ઉજવી અને દરેક બાબત ભૂલી જઈએ એવું ન બનવું જોઈએ. અને ગુજરાતની પ્રજાએ સતત અને સતત સમગ્ર ગુજરાત નહીં, ભારત નહીં, પણ આપણે વિદેશમાં પણ આપણી ગુજરાતી ભાષાનો ડંકો ગુંજતો રહે. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. અને ખાસ કરીને આજના દિવસે ગુજરાતી ભાષા સૌંદર્ય થઈ અને જ્યાં પણ, અને આપણા કવિઓ પણ સરસ સરસ વાતો કરી છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. અને ગુજરાતની જે આ અખંડિતતા અને અસ્મિતા અને એ જે સાહિત્યની, સંસ્કારની જે વાતો છે એ વાતો ગુજરાતી ભાષા સૌંદર્યમાં કાયમી માટે જળવાઈ રહે. અને આવા સુંદર મજાના કાર્યક્રમો સાથે ફરીથી મળતા રહેશું. દેવભૂમિ ન્યૂઝ દ્વારકા, ઋષિ રૂપારેલિયા સાથે જોગી.